કરાય કુદરત ભગવાન માતાજી સહી કરાવે. કોણ છે કે મારો દીકરો છે, કોણ છે કે વાવ છે, એટલે પેલા દિવાલે પંજા મારે ને એ પંજા નથી માર્યા, એ કુળદેવી ત્યાં સહી કરી છે કે તારી ખાતા વાળી હું થઈશું. એટલે માં કે જા તાર દીકરો આલીશ, હું મેળવીશ કુળદેવી તરીકે કે એમ કે. હવે તો એવું રહ્યું નથી. બસ નજીકમાં કોઈક મંદિર છે ને ત્યાં જતા રહીએ ને ત્યાં કરી લઈએ. ના, જો તમારા વડીલો નિયમ લાયા હોય ને તમારા વડીલો જે નિયમ પાડતા હોય કે ભાઈ લગ્ન થાય એટલે પહેલા મઢે જવાનું, તો પહેલા મઢે જજો. ભલે મારા આશીર્વાદથી કોઈના બી લગ્ન થાય તો હું એવું કહું છું કે પહેલા તમારી માની પાસે તમે જજો, પછી મારી પાસે તમે આવજો. તમારી માનો જે હક અને અધિકાર છે ને એ કઈ જવા ના દેતા. જવા દેવાય ના જવા દેવાય. દીકરો જ્યારે પરણવા જાય ને ત્યારે પહેલા ત્યાં પૂછે કે દીકરાનો બાપ કોણ છે. પૂછે ને દીકરાનો બાપ કોણ છે એવું પૂછવામાં આવે છે. એવું પરણીને વાલા આવો ને એટલે કહેવામાં આવે કે ભાઈ કુળદેવીએ જાઓ, કુળદેવી વગર આપણો કોઈ નથી. એટલે કુળદેવીએ પહેલા જવાનું થાય. તમારા દરેકના જન્મ આલ્યા હોય ને તો કોઈ ખોડિયા આલ્યા હશે, કોઈ ચાઉંડે આલ્યા હશે, કોઈ બહુચરે આલ્યા હશે, કોઈ હરસિદ્ધિ આલ્યા હશે, કોઈ કાળકાય આલ્યા હશે, કોઈ બ્રહ્માણી આલ્યા હશે, કોઈ અંબાજી આલ્યા હશે ને. દરેક ને કોઈ મામાએ આપ્યા હશે, દરેક ને કુળદેવીએ જન્મ આપ્યા ને, દરેક ને કુળદેવી જન્મ આપ્યા. હવે વિચાર કરો કે આપણે એના ના થઈએ તો શું થાય? જેને જન્મ આલ્યો છે એના ના થઈએ તો શું થાય? ભગવાન આપણો થાય? આપણો ના થાય. પણ આપણને જેને જન્મ આલ્યો છે જો એને કોઈ દાડો મૂકીએ નહીં તો આપણા નારાયણ નતાના જવું પણ હું મેળવીશું. આપણા ઘરે દુઃખ જ નહીં આવતો, પણ આ તો ઓળખો તો જ ઓળખાય. એટલે જે દુઃખ હોય સુખ હોય ગમે તે છે એ તમારા ઘરે તમે મૂકીને પછી જ તમારે મને મળવા આવવાનું, કોઈ જ નહીં. કાલે શું થવાનું છે ભૂલી જાઓ. કાલે કઈક નવું થાય તો એટલે તમારું તમે આયોજન કઈ કરતા નહીં. તમે જે આયોજન કરીને બેઠ્યા હોય ને તમારા જીવનનો, તો તમે મારા શરણમાં મારા ચરણમાં અને મારી પાસે આવ્યા છો તો કદાચ કાલે દુઃખ પડવાનું હોય તો ઘણું સુખ આવી જાય. એટલે કોઈ બહુ વિચાર કરતા નહીં, આયોજન બહુ નહીં કરવો, મગજ બહુ નહીં દોડાવો, બહુ મગજ નહીં દોડાવવાનો. જ્યાં મગજ બંધ થઈ જાય ને ત્યાં કુળદેવી દીવો ચાલુ કરજો. જ્યાં હારી જાવ ને ત્યાં કુળદેવી દીવો ચાલુ કરજો. જ્યાં એવું લાગે ને કે હવે મરી જવાનું છે ને મોત આવે છે, તાર માતાજીને કહેવાનું કે માતાજી કાલે મોત આવવાની છે તો આજે રાત્રે દર્શન દેજે, કાલ મરવાનું છે આજે દર્શન દેજે. એટલે માં એવું કે